તો સૌથી પહેલા આપણે વાત કરતા હતા મનુષ્ય જન્મ, એ પણ ભગવાનની અહિત ટૂંકી કૃપાનું પરિણામ છે. મુક્તિની ઈચ્છા થવી એ ભગવાનની થોડી વધારે કૃપા છે. અને ત્રીજી કૃપા છે મહાપુરુષોના આશ્રયમાં બેસી અને ભજન કરવું. ભજન આપણી રીતે કરવું અને મહાપુરુષોના માર્ગદર્શનની નીચે કરવું, આમાં ઘણો બધો તફાવત છે. આપણે આપણી રીતે માર્ગ શોધવો એના કરતા જેમને જે માર્ગના ભૂમિયા છે તો એ યાત્રા સરળ બની જાય છે. આપણે જે લક્ષ્યની તરફ જતા હોઈએ પણ રસ્તો ખબર નથી, એટલે કોઈને પૂછીએ કે ભાઈ નારાયણ સરોવર જવું છે, કઈ બાજુથી જવાશે? તો એ જે કોઈ ભૂમિયા હોય, જે માર્ગને જાણતા હોય, તો એ સરળતાથી કહી દેશે કે તમે પહેલા આવી રીતે જાઓ, પછી આમ જાઓ, પછી એક બોર્ડ આવશે, ત્યાંથી સીધા ચાલ્યા જાજો, પછી સીધા હાઈવે ચડી જાય. કારણ કે માર્ગને જાણવા વાળા છે, ભૂમિયા છે. એમ આપણા બધાનું એક લક્ષ્ય છે કે યેન કેન પ્રકારે પરમાત્માની પ્રાપ્તિ. આપણા જીવનનું લક્ષ્ય શું? શ્રીમદ ભાગવતજીના પ્રથમ સ્કંદની અંદર કહ્યું કે આ મનુષ્ય જન્મ મળ્યો છે ને, તો એ મનુષ્ય જન્મનો પરમ લાભ એ છે કે અંતે નારાયણ સ્મૃતિ. જન્મ લાભ પરઃ પુંસામ અંતે નારાયણ સ્મૃતિ. મનુષ્ય જન્મનો મોટામાં મોટો એ લાભ છે કે અંતકાળની અંદર ભગવાનનું સ્મરણ થવું.